જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણી દરમિયાન પૂરતી વ્યવસ્થાઓ ન હોવાના કારણે વડોદરા શહેર તેમજ જિલ્લામાં ઓછું મતદાન થયું, ત્યારે કામગીરી દરમિયાન બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટરો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। તારીખ 7 મે 2024ના રોજ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં જિલ્લા તેમજ શહેરમાં ઓછું મતદાન થયું હતું। ચૂંટણી પંચ દ્વારા વધુ ગરમી છે તેમ આગાહીના પ્રમાણે જણાવવામાં આવ્યું કે ચૂંટણી અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ કેટલાક કોન્ટ્રાક્ટરો દ્વારા ઘણી બેદરકારી દાખવનારા જવાબદાર વ્યક્તિઓના કારણે ઓછું મતદાન થયું હતું, જેમ કે મતદાન મથકો પર ટેબલ, ખુરશી, પંખા, કુલર તેમજ મંડપની વ્યવસ્થા કરવામાં નથી આવી। સાથે જ કેટલાક મતદાન મથકો પર ORS પાવડરની વ્યવસ્થા ન હતી। પીવાના પાણીના જગ ખાલીખમ જોવા મળ્યા હતા। પીવાના પાણીના ગ્લાસ પણ મૂકવામાં નથી આવ્યા। કેટલાક મતદાતાઓ મહિલા સહિત સિનિયર સિટીઝન મતદાન કર્યા વિના પરત ફર્યા હતા, તો કેટલાક મતદારોના ઇલેક્શન કાર્ડ હોવા છતાં નામ ન હતા, તો કેટલાક મતદાતાઓ હયાત હોવા છતાં મૃત્યુ પામેલા છે તેમ જણાવવામાં આવ્યું હતું। કેટલાક મતદાન મથકો પર અન્ય વ્યક્તિ મતદાન કરી ગયા છે તેમ અનેકો કિસ્સાઓ સામે આવ્યા હતા। ત્યારે મતદાન મથક પર અલગ અલગ વિસ્તારોમાં પહોંચીને તાક મેળવવામાં આવ્યો, ત્યારે મહિલાઓ, યુવાનો તેમજ સિનિયર સિટીઝનો વધુ પડતી ગરમીના કારણે હેરાન પરેશાન થતા જોવા મળ્યા હતા। ત્યારે વડોદરા શહેર માટે ચિંતાનો વિષય સમજી તમામ જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। સાથે જ આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને કોઈ પણ પ્રકારનું પેમેન્ટ ન આપવું જોઈએ। ચૂંટણી જનજાગૃતિ માટે સંસ્થાઓ, NGO દ્વારા મતદાન જાગૃતિ માટે અનેકો કાર્યક્રમ કરી જનજાગૃતિ કરવામાં આવી હતી। જ્યારે નાગરિકો મતદાન મથકો પર ગયા ત્યારે લાંબી કતારો લાગી હતી, પરંતુ આવી અનેકો બેદરકારીના કારણે કેટલાક નાગરિકો મૂંઝવણમાં મુકાયા હતા અને મતદાન કર્યા વિના પરત ફર્યા હતા। આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે આવી કામગીરી કરનાર, જવાબદાર સુપરવિઝન કરનાર વ્યક્તિઓને સસ્પેન્ડ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરીને એક દાખલો બેસાડવામાં આવે, જેથી બીજી વખત આવી કામગીરી કરતા લોકો અટકી શકે તેવી વિનંતી કરવામાં આવી હતી। રિપોર્ટર કંચન પરમાર। આજરોજ વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવી છે। 7/5/2022ના રોજ જે લોકસભાનું ઇલેક્શન હતું તેમાં ખાસ કરીને ઘણી ગંભીર બેદરકારી જોવા મળી છે અને બેદરકારીના કારણે ઓછું મતદાન થયું છે, એટલે વડોદરા શહેર માટે શરમજનક બાબત કહેવાય। જે અધિકારીઓને જે કામગીરી કરવામાં સોંપી હતી, જે કોન્ટ્રાક્ટરોને કામગીરી સોંપી હતી, તેઓની ઘણી બેદરકારી જોવા મળી હતી। ખાસ કરીને જ્યારે મતદાન મથકો પર લોકો જ્યારે ઉમટી પડ્યા કે જે કલેક્ટર સાહેબે જનજાગૃતિ અભિયાન ચલાવ્યું હતું ત્યારે વધુમાં વધુ મતદાન કરો, ત્યારે વધુમાં વધુ મતદાન માટે લોકોની લાંબી કતારો લાગી હતી, પરંતુ જે મંડપની વ્યવસ્થા હોવી જોઈએ, જે ખુરશી ટેબલની વ્યવસ્થા હોવી જોઈએ, સાથે જે પાણીના જગની વ્યવસ્થા હોવી જોઈએ, ORSની વ્યવસ્થા હોવી જોઈએ, આવી તમામ વ્યવસ્થાઓ જે કલેક્ટર સાહેબે સૂચના આપી હતી, છતાં પણ જે કહેવાય છે વ્યવસ્થામાં કોન્ટ્રાક્ટરો, અધિકારીઓની બેદરકારી જોવા મળી હતી, તેના કારણે મતદાન ઓછું થયું છે। સાથે જે કહેવાય છે કે કેટલાક લોકો તો એવા પણ છે કે મતદાન મથકો પર પહોંચ્યા ત્યારે તેઓના મતદાનમાં નામ નહોતું, ઘણા લોકોને તો મૃત જાહેર કર્યા અને ઘણા લોકો જ્યારે મતદાન મથકો પર પહોંચ્યા ત્યારે કેટલાક લોકો તો મતદાન કરી ગયા છે તેવું જાણવા મળ્યું। એટલે ઘણી ગંભીર બેદરકારી છે। આ ઇલેક્શન જે કરવામાં આવ્યું છે, પરંતુ નિષ્પક્ષતાથી જે ઇલેક્શન થવું જોઈએ, સાથે જે ઘણી લોકોની જે બેદરકારી છે, આવા બેદરકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ તેવી અમારી માંગ સાથે આજે રજૂઆત કરી છે અને અમને વિશ્વાસ છે વડોદરા શહેરના કલેક્ટર પર કે ચોક્કસથી આવા ચૂંટણી અધિકારીઓ હોય, કોન્ટ્રાક્ટરો હોય, જેની બેદરકારીઓ છે, આવા તમામ લોકો પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ સાથે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।